હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તમને મારા તરફથી જય માતાજી ને જય પિતાજી. આપણે આ નદીમાં પહોંચી ગયા છીએ. નદીમાં આપણે સુલેવા આવ્યા છીએ અને વાડીએ આપણે સુલેવા જવી છીએ. હું તમને બધું આજે આ વિડીયોમાં કહીશ. આ વિડીયો અંત સુધી તમે જોજો, તમને મજા આવશે. એટલે આપણે હવે શાકબકાલાના ભાવ વધી ગયા છે, બરાબર. ટમેટાના છે, રીંગણા, બટેકા 50 રૂપિયાના કિલો બટેકા, રીંગણા છે. એટલે આપણે ઘરે આવ્યા અને ઘરે આવીને કીધું મારી ધૂળકીએ કે જાઓ કંકોડા વીણી આવો. શાક બકાલાના ભાવ વધી ગયા છે ને, એટલે આપણે આવી ગયા છીએ કંકોડા વીણવા. આવી ગયા છીએ એટલે આપણે જે નદીમાં પહોંચ્યા છીએ. વાડી થોડીક સેટી છે, આ નદી છે, પાણી છે સરસ મજાનું. ચાલુ વરસાદ છે હો ભાઈ, ચાલુ વરસાદે કંકોડા વીણવા આવ્યો છું, કેમ કે વાત તો બહુ મન થયું હતું ખાવાનું કંકોડા. અને એનું શાક, કંકોડાનું શાક ખાવ એટલે બહુ મોજ આવે. જો પાણી ચાલુ છે, નદી છે અને હું ઊભો છું નાળા ઉપર. એટલે હવે જવું છે, વરસાદ ચાલુ થયો છે બહુ વધારે, ટાઢ ભાઈ કરતાં કંકોડા વીણવા જવું. અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, તમને મજા આવશે જોવાની. આપણે ઘરે જઈને પહેલાં કંકોડા વીણવાના, પછી ઘરે જઈને કંકોડાનું શાક બનાવવાનું, એ પણ હું તમને બતાવીશ, બરાબર. કઈ રીતના બનાવવાનું એ આપણે જ બનાવવાનું છે, કેમ કે ધૂળકી તો કંઈ બનાવવાની નથી. મને મારા હાથનું કંકોડાનું શાક બનાવવું તો જ મજા આવે ને તો જ ખાવાની મજા આવે. હા, એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, તમને મજા આવશે. આપણે જો થોડાક તો આ વાડીએ નદીમાં પોગતા વાડીથી એટલા કંકોડા વીણા તમે જોઈ લો છે. 2, 4 ને 5 કંકોડા વીણા છે. એટલે આપણે 500 કંકોડા થાય એટલે ઘેર ભેગું થઈ જવાનું. નકામ નદી આવે તો ઓલા ને ઓલા કાંઠે રહ્યું. એટલે બરાબર, અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. જય માતાજી, જય પિતાજી. હેલો મિત્રો, જો આપણે વાડીએ પહોંચી ગયા. વાડીએ પોગતા આ તમે જોઈ શકો છો, એટલા કંકોડા વીણી લીધા. આપણે શાક કરવાનું થઈ ગયું સરસ મજાનું. હવે ઘેરે જઈને આખા પલી ગયા. મસરિયા જો ઢીમસા બહુ કઈડા, જે ખંજોળ આવે છે. એટલે આપણે અને આ સરસ મજાની અમારી વાડી છે. વાડીએ સરસ મજાની આ ઝૂંપડી બનાવી છે. ઓલો સાજ વાઢીને સરસ મજાની ઝૂંપડી બનાવી, અંદર નાખી દીધું અને ઉપર કાગળ પણ ઢાંકી દીધું છે. સાજ બતાવું હું તમને, જોઈ લેજો. સરસ મજાનું સાજ છે, જોઈ લો. આ નદીમાંથી માન વાઢીને મારા પપ્પાએ ઝૂંપડી બનાવી છે. તો એ પલ્લે તો ખરું આમ થોડું ઘણું, પણ વરસાદથી રાહત રહે આપણને, એટલે મજા આવે. હાલો હવે આપણે ઘરે જેવી, કેમ કે બહુ મસરિયા કાઢે છે, ઢીમસા કરીને ખા. અને આજ કંકોડાનું શાક ખાવાનું બહુ મન થયું હતું, બહુ. એટલે આપણે સરસ મજાના કંકોડા વીણી લીધા છે. જોઈ તમે જો, મોટા કંકોડા વીણા. બાવળિયામાં ગરીને કાંટા વાગ્યા થોડાક પગમાં, પણ તોય આ જ શાક ખાવું હતું એટલે આપણે વીણી લીધા છે મસ્ત. અને ઘરે જઈને સરસ મજાનું શાક બનાવવાનું છે. ડુંગળી ટમેટા આ તે નાખીને મસ્ત મજાનું, અને પછી ધરાઈને પેટ ભરીને ખાવાનું છે, પછી સૂઈ જવાનું. એટલે આપણે અહીંથી વાડીએથી નીકળી, કેમ કે વાડીએ ઘડીક રોકાઈશું ને તો મને હે ને માથામાં બધી ઢીમડા થઈ જશે. અને આપણે આ જો સરસ મજાની જાહેર વાવી દીધી છે, અને આ બાજુ છે, જોઈ લીજો. અને આ સરસ મજાની અમારી વાડી છે, પણ અહીં ઊભું નથી રહેવાતું, એટલા મસરિયા કડે છે. તોય હું વિડીયો બનાવું છું અને જો તમને બતાવું છું. એટલે જે પણ બતાવવાનું, ઘરે જઈને કંકોડા મોળવાના, શાક બનાવવાનું, એ પણ હું તમને બતાવીશ. વિડીયોમાં અંત સુધી બના રહીજો. અને એક પણ વાત મારી ધ્યાનમાં રાખજો, કે જે પણ ને કોઈ પણ ને કંકોડા ભાવતા હોય તો એ મને જરૂરથી કોમેન્ટમાં કહેજો કે મને કંકોડા બહુ ભાવે છે. એ કોમેન્ટ કરજો, કોને કંકોડા ભાવે. પણ કંકોડાનું શાક ખાવી, પણ મહેનતવાળું ખાવાનું હો. હા, વેસાતા લેવા જઈએ તો આપણી પાસે પૈસા ન હોય. અને આપણે આ વાડીએ નવરા હોય એટલે વાડીએ આતા રહ્યા અને કંકોડા વીણી લીધા છે. એટલે ઓછામાં ઓછા આપણે 100 થી 150 રૂપિયા બચી ગયા. આપણે 150 રૂપિયા બચી ગયા. એટલે આપણે હવે કંકોડાનું શાક બનાવશું સરસ મજાનું, તમે જોઈજો. જય માતાજી. ધોવા મંડો ફટાફટ, કંકોડા ધોવા મંડો. હાલો, કોને કંકોડાનું શાક ભાવે છે? કાર્તિક, તને ભાવે છે? એ તને ભાવે ધૂળકી? કંકોડાનું શાક ભાવે છે? બનાવતા આવડે છે? સાચું કહેશ ને? તો વાંધો ને, હાલો બનાવી નાખ ફટાફટ. તું બનાવશ કે હું બનાવું? તમે બનાવો, તમારા હાથનું બહુ મીઠું થાય. હાલો તારું હું બનાવું છું. હાલો ભાઈ કંકોડાનું
સરસ મજાનું નહીં લેવી, પછી સરસ મજાનું કંકોડાનું શાક ખાવાનું બનાવવાનું, પછી ખૂબ જવાનું આગ સડી રસોઈયામાં બધા ખોટું ઉગી ગયા નહીં લીધું. લો મિત્રો, જો આપણે કંકોડા મોળવા માંડ્યા છીએ અને ધોળકી પણ ડુંગળી મોળવા માંડી છે. પછી સરસ મજાનું શાક બનાવવાનું અને ખાવાનું, વરસાદની મજા આવે. મજા આવે ને કાર્તિક ખાવાની? શાક ખાવાની ભાવે ને તને? કંકોડાનું શાક તને ભાવે હે? તને ભાવે? બહુ ભાવે હે? વીણમાં જતી હોય તો મને કેવા કાંટા વાગ્યા અને કેવા મસરિયા કઈડ્યા ખબર છે? નદીમાં જેટલું પાણી હતું તોય હું વીણીને આવ્યો. તમારે હું પિયર માથે ખાવા જ છે કંકોડાનું શાક? ખાવું જ હોય ને. ખાવું જ હોય તા તો કહી દીધું, ખાવું જ હોય. વીણવા જાવ તો ખબર પડે. શું ખબર ના પડે? ખાવાય ખબર પડે. એમ થોડા હાલે ખાવાની ખબર પડે. લો ફટાફટ આપણે ડુંગળી કંકોડા મોળ નાખી. પછી આને કઈ રીતના બનાવવાનું? આને કઈ રીતના બનાવ આવડે તને? મને આવડે, હું તને કહું. તને આવડતો હોય કે લે. કંકોડા સુધાર નાખવાના. એ તો નાના છોકરા નહીં આવડે. પછી ડુંગળી સુધાર નાખવાની. પછી તેલ મેકવાનું છે પહેલા. પછી એટલે ડુંગળી નાખી દેવાની, પચડવા દેવાની. પછી કંકોડા સુધાર્યા હોય એ અંદર નાખી દેવાના. પછી ઘડીક તળવા દેવાનું. હળદર, જીરું એવું બધું નાખી દેવાનું અંદર. પછી ઘડીક કસરવા દેવાનું. પછી મરચું નાખી દેવાનું. બસ આમ નામ આખો વિડીયો પૂરો થઈ જશે. તું કલાકથી ગણા ફટાફટ કહી દેવાનું. મરચું, તેલ, અંદર મીઠું, આમ તેમ ફલાણું ઢોકળું પૂછડું. અમે સરસ મજાનું અમે શાક બનાવશું, એટલે તમને બતાવશું કેવું શાક બન્યું. તમે કહેજો કોમેન્ટમાં. તમને ભાવતા હોય તો પણ કહેજો કોમેન્ટમાં. બરોબર ને ધુડકી? ઓકે. જો અમારે કંકોડાનું શાક ચાલુ થઈ ગયું છે. એ આ ડુંગળી નાખી ડુંગળી નાખવાના આવે પેલા શું નાખવાના? ડુંગળી નાખવાના. ડુંગળી નાખી, કંકોડા છે, આ ધુડકી છે અને બનાવે છે કંકોડાનું શાક. અને અંકો જો આપણે બનાવી લીધું. આદુ, મરચું બધું છે, આમાં બધું નાખવાનું છે. કામકાજ ચાલુ થઈ ગયું છે. કંકોડાનું શાક બનાવવાનું આવડે છે કે નથી આવડતું? હળદર નાખી દીધી, મીઠું નાખી દીધું છે. એની આ ચમચો લઈને મંડાણી કંકોડાનું શાક. જો ભાઈ કંકોડાનું શાક તૈયાર થઈ ગયું છે. આપણે સરસ મજાનું બની ગયું છે. તમે જોઈ જાઓ. તમે સરસ મજાનું જોઈ દીજો. હાલો કંકોડાનું શાક ખાવા. કેટલી મહેનત કરી તારા કંકોડાનું શાક ખાવા મળ્યું. જોઈ લેજો ભાઈ, બની ગયું છે. પોતે ધુડાજીએ બનાવ્યું. કોને આ ધુડાજીએ? હાલો કંકોડાનું શાક બની ગયું છે ખાવા. સરસ મજાનું. હું મારા બા બે ગયા છીએ અને અમારા છોકરા બે ગયા. લે ખાવું હાલ, નથી ખાવાનું? હાલો ચાલો, જય માતાજી, જય પિતાજી. ખાઈ લઈએ શાંતિથી. એક હાથથી ખાઈ લેવું હે.